શાંતિ. 29/4/2026 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાકો, પતિત જગતથી નાતો તોડી એક બાપથી બુદ્ધિયોગ લગાવો તો માયાથી હાર નથી થઈ શકતી. ઉત્તર છે, સમર્થ બાપ સાથે હોવા છતાં પણ યજ્ઞમાં અનેક વિઘ્ન કેમ પડે છે? કારણ શું છે? ઉત્તર છે, આ વિઘ્ન તો ડ્રામા અનુસાર પડવાના જ છે. કારણ કે જ્યારે યજ્ઞમાં અસુરોના વિઘ્ન પડે ત્યારે તો પાપનો ઘડો ભરાય. આમાં બાપ કંઈ નથી કરી શકતા. આ તો ડ્રામામાં નોંધ છે. વિઘ્ન પડવાના જ છે, પરંતુ વિઘ્નોથી તમારે ગભરાવાનું નથી. ગીત છે, कौन है माता कौन है पिता. ઓમ શાંતિ. બાળકોએ બેહદના બાપનું ફરમાન સાંભળ્યું. આજે આ જગતના મમ્મા બાબા છે. આજે તમારો નાતો છે, સંબંધ છે, દેહનો સાથ છે. કારણ કે એ સંબંધો બધા શરીરની સાથે છે, દેહની સાથે છે. કારણ કે દેહથી પહેલા માતાની, પછી પિતાની લાગત હોય છે, મોહ હોય છે, પછી ભાઈ બંધુ વગેરેની હોય છે. તો બેહદના બાપનું કહેવાનું છે કે આ જગતમાં તમારા જે માતા પિતા છે એમનાથી બુદ્ધિનો યોગ તોડી દો. આ જગતથી નાતો નહીં રાખો, કારણ કે આ બધું છે કળિયુગી છીછી સંબંધ. નાતા જગત એટલે કે દુનિયા. આ પતિત દુનિયાથી બુદ્ધિનો યોગ તોડી મને મારા એક સાથે જોડો અને પછી નવા જગત સાથે જોડો. કારણ કે તમારે મારી પાસે આવવાનું છે. માત્ર સંબંધ જોડવાની વાત છે, બીજી કોઈ વાત નથી, બીજી કોઈ તકલીફ નથી. સંબંધ જોડશો તો જેમને ડાયરેક્શન મળે છે, સંબંધ જોડશે જ. બાબા કહે છે કે જેમને ડાયરેક્શન મળે છે. સતયુગમાં પહેલા સંબંધ સારા હોય છે, સતો પ્રધાન, પછી નીચે ઉતરતા જાય છે. પછી જે સુખનો સંબંધ છે તે ધીરે ધીરે ઓછો થતો જાય છે. અત્યારે તો બિલકુલ જ આ જૂની દુનિયાથી સંબંધ તોડવો પડે. બાપ કહે છે મારી સાથે સંબંધ જોડો, શ્રીમત પર ચાલો અને જે પણ દેહના સંબંધો છે તે બધા છોડી દો. વિનાશ તો થવાનો જ છે. બાળકો જાણે છે બાપ જેમને પરમ પિતા પરમાત્મા કહેવામાં આવે છે એ પણ ડ્રામા અનુસાર સર્વિસ કરે છે. તે પણ ડ્રામાના બંધનમાં બંધાયેલા છે. મનુષ્ય તો સમજે છે તે સર્વશક્તિમાન છે. જેમ શ્રી કૃષ્ણને પણ સર્વશક્તિમાન માને છે, એમને સ્વદર્શન ચક્ર આપી દીધું છે. સમજે છે એમનાથી ગળા કાપે છે. પરંતુ આ નથી સમજતા કે દેવતાઓ હિંસાનું કામ કેવી રીતે કરશે. એ તો કરી નથી શકતા. દેવતાઓના માટે તો કહેવામાં આવે છે અહિંસા પરમો ધર્મ હતો. એમનામાં હિંસા ક્યાંથી આવી? જેમને જે આવ્યું તે બેસીને લખી દીધું છે. કેટલી ધર્મ ગ્લાનિ કરી છે. બાપ કહે છે આ શાસ્ત્રોમાં સાચું તો બિલકુલ લોટમાં મીઠા જેટલું છે. આ પણ લખેલું છે કે રુદ્ર જ્ઞાન યજ્ઞ રચ્યો હતો. એમાં અસુરો વિઘ્ન નાખતા હતા, અબળાઓ પર અત્યાચાર થતા હતા. એ તો ઠીક લખેલું છે. અત્યારે તમે સમજો છો શાસ્ત્રોમાં સાચું શું છે, જૂઠું શું છે. ભગવાન પોતે કહે છે આ રુદ્ર જ્ઞાન યજ્ઞમાં વિઘ્ન પડશે જરૂર. ડ્રામામાં નોંધ છે.
એવું નથી કે પરમાત્મા સાથે છે તો વિઘ્નને હટાવી દેશે. આમાં બાપ શું કરશે? જામાં થવાનું જ છે. આ બધા વિઘ્ન નાખે ત્યારે તો પાપનો ઘડો ભરાય ને. બાપ સમજાવે છે, ડ્રામામાં જે નોંધ છે તે થવાનું છે. અસુરોના વિઘ્ન જરૂર પડશે. પોતાની રાજધાની જે સ્થાપન થઈ રહી છે, અડધો કલ્પ માયાના રાજ્યમાં મનુષ્ય કેટલા તમો પ્રધાન બુદ્ધિ ભ્રષ્ટાચારી બની જાય છે. પછી એમને શ્રેષ્ઠાચારી બનાવવા એ બાપનું કામ છે ને. અડધો કલ્પ લાગે છે ભ્રષ્ટાચારી બનવામાં, પછી 1 સેકન્ડમાં બાપ શ્રેષ્ઠાચારી બનાવે છે. નિશ્ચય થવામાં વાર થોડી લાગે છે. એવા ઘણા સારા બાકો છે જેમને નિશ્ચય થાય છે, જટ પ્રતિજ્ઞા કરે છે, પરંતુ માયા પણ તો પહેલવાન છે ને. કંઈક ને કંઈક મનસામાં તોફાન લાવે છે. પુરુષાર્થ કરી કર્મણામાં નથી આવવાનું. બધા પુરુષાર્થ કરી રહ્યા છે. કર્માતીત અવસ્થા તો થઈ નથી. કંઈક ને કંઈક કર્મેન્દ્રિયોથી થઈ જાય છે. કર્માતીત અવસ્થા સુધી પહોંચવામાં વચ્ચે વિઘ્ન જરૂર પડશે. બાપે સમજાવ્યું છે, પુરુષાર્થ કરતા કરતા અંતમાં જઈને કર્માતીત અવસ્થા થાય છે. પછી તો આ શરીરને રહેવાનું જ નથી, એટલે ટાઈમ લાગે છે. વિઘ્ન કંઈક ને કંઈક પડે છે. ક્યાંક માર્યા હરાવી પણ દે છે. બોક્સિંગ છે ને, ઈચ્છે છે બાબાની યાદમાં રહીએ, પરંતુ રહી નથી શકતા. થોડો ઘણો ટાઈમ જે પડ્યો છે, ધીરે ધીરે તે અવસ્થા ધારણ કરવાની છે. કોઈ જન્મતા જ રાજા તો નથી હોતા. નાનું બાળક ધીરે ધીરે મોટું થશે ને. આમાં પણ ટાઈમ લાગે છે. અત્યારે તો બાકી થોડો સમય રહ્યો છે. આ બધો આધાર પુરુષાર્થ પર છે. અટેન્શન આપવાનું છે. અમે કેવું પણ કરીને બાપથી વારસો લઈશું જરૂર. માયાનો સામનો જરૂર કરશે, એટલે પ્રતિજ્ઞા કરે છે. માયા પણ ઓછી નથી. હલકાથી હલકા રૂપમાં પણ આવે છે. રુસ્તમની સામે સારું જોર પણ મારે છે. આ વાતો કોઈ શાસ્ત્રોમાં નથી. બાપ કહે છે કે તમને બાકોને અત્યારે સમજાવું છું. બાપ દ્વારા તમે સદગતિને પામી લો છો. પછી આ જ્ઞાનની જરૂર જ નથી રહેતી. જ્ઞાનથી સદગતિ થઈ જાય છે. સદગતિ કહેવામાં આવે છે સતયુગને. તો મીઠા મીઠા બાકોને લક્ષ્ય મળ્યું છે. આ પણ સમજે છે ડ્રામા અનુસાર ઝાડ વધવામાં ટાઈમ તો લાગે જ છે. વિઘ્ન તો ખૂબ પડે છે. ચેન્જ થવું પડે છે. કોડીથી હીરા જેવું બનવું પડે છે. રાત દિવસનો ફરક છે. દેવતાઓના મંદિર અત્યાર સુધી પણ બનતા રહે છે. તમે બ્રાહ્મણો હવે મંદિર નહીં બનાવશો, કારણ કે એ છે ભક્તિ માર્ગ. દુનિયાને આ ખબર જ નથી કે અત્યારે ભક્તિ માર્ગ ખતમ થઈ જ્ઞાન માર્ગ જિંદાબાદ થવાનું છે. આ માત્ર તમને બાકોને ખબર છે. મનુષ્ય તો સમજે છે કળિયુગ અત્યારે બાળક છે. એનો બધો આધાર છે શાસ્ત્રો પર. ભક્તિનો બધો આધાર શાસ્ત્રો પર છે. બાબા કહે છે તમને બાળકોને તો બાપ બેસી બધા વેદો શાસ્ત્રોનું રહસ્ય સમજાવે છે. એમ બાબા કહે છે અત્યાર સુધી તમે જે ભણ્યા છો તે બધું ભૂલી જાઓ. એમનાથી કઈની સદગતિ થતી નથી. ભલે કરીને અલ્પકાળનું સુખ મળતું આવ્યું છે. સદા સુખ જ સુખ મળે
આ થઈ કેવી રીતે શકે? આ છે ક્ષણભંગુર સુખ. મનુષ્ય દુઃખમાં રહે છે. મનુષ્ય આ નથી જાણતા કે સતયુગમાં દુઃખનું નામ નિશાન નથી હોતું. એમને ત્યાંના માટે પણ એવી વાતો બતાવી દીધી છે. ત્યાં કૃષ્ણપુરીમાં કંસ હતા, આ હતું, શ્રી કૃષ્ણને જેલમાં જન્મ લીધો, ખૂબ વાતો લખી દીધી છે. હવે શ્રી કૃષ્ણ સ્વર્ગનો પહેલો નંબરનો પ્રિન્સ, એમણે શું પાપ કર્યા? આ છે દંત કથાઓ. એ પણ તમે અત્યારે સમજો છો, જ્યારે કે બાપે સાચું બતાવ્યું છે. બાપ જ આવીને સાચા ખંડની સ્થાપના કરે છે. સાચા ખંડમાં કેટલું સુખ હતું, જૂઠ ખંડમાં કેટલું દુઃખ છે, આ બધું ભૂલી ગયા છે. તમે જાણો છો અમે શ્રીમત પર સાચો ખંડ સ્થાપન કરી એના માલિક બનીશું. બાપ સમજાવે છે એવી શ્રીમત પર ચાલવાથી તમે ઊંચું પદ પામી શકશો. બાકો જાણે છે અમને આ ભણવાનું ભણીને સૂર્યવંશી મહારાજા મહારાણી બનવાનું છે. દિલ પણ બધાની થાય છે ઉચ્ચ પદ પામવાની. બધાનો પુરુષાર્થ ચાલે છે. સારા પાક્કા ભક્ત જે હોય છે તે ચિત્ર સાથે રાખે છે તો વારંવાર એની યાદ રહેશે. બાબા પણ કહે છે ત્રિમૂર્તિનું ચિત્ર સાથે રાખી દો તો વારંવાર યાદ આવશે. બાપને યાદ કરવાથી અમે સૂર્યવંશી ઘરાનામાં આવી જઈશું, સૂર્યવંશી કુળમાં આવી જઈશું. બાબા કહે છે રૂમમાં ત્રિમૂર્તિનું ચિત્ર લાગેલું હોય તો વારંવાર નજર સામે પડશે. બાબા દ્વારા અમે આ સૂર્યવંશી કુળમાં જઈશું. સવારે ઉઠતા જ નજર એના પર જશે. આ પણ એક પુરુષાર્થ છે. બાબા રાય આપે છે. સારા સારા ભગત ખૂબ પુરુષાર્થ કરે છે. આંખ ખોલવાથી જ શ્રી કૃષ્ણ યાદ આવી જશે, એટલે ચિત્ર સામે રાખી દે છે. તમારા માટે તો વધારે જ સહજ છે. જો સહજ યાદ નથી આવતી, માયા હેરાન કરે છે, તો આ ચિત્ર મદદ કરશે. શિવ બાબા અમને બ્રહ્મા દ્વારા વિષ્ણુપુરીના માલિક બનાવે છે. અમે બાબાથી વિશ્વના માલિક બની રહ્યા છીએ. આ સિમરણમાં રહેવાથી પણ મદદ ખૂબ મળશે. જે બાળકો સમજે છે કે યાદ વારંવાર ભૂલાઈ જાય છે તો બાબા રાય આપે છે ચિત્ર સામે રાખી દો તો બાપ પણ અને વારસો પણ યાદ આવશે. પરંતુ બ્રહ્માને યાદ નથી કરવાના. સગાઈ કરે છે તો દલાલ થોડી યાદ આવે છે. તમે બાબાને સારી રીતે યાદ કરો તો બાબા પણ તમને યાદ કરશે. યાદથી યાદ મળે છે. અત્યારે માશુકના ઓક્યુપેશનની તમને ખબર છે. શિવ બાબા શું કરે છે આપણને ખબર છે. શિવના કેટલા ઢેર ભક્તો છે. શિવ શિવ કહેતા રહે છે, પરંતુ તે રોંગ છે, ખોટું છે. શિવ કાશી વિશ્વનાથ પછી ગંગા કહી દે છે, પાણીના કિનારે જઈને બેસે છે. આ સમજતા નથી કે જ્ઞાનના સાગર બાપ છે. બનારસમાં ખૂબ ફોરેનર્સ વગેરે જાય છે જોવા માટે. મોટા મોટા ઘાટ છે, છતાં પણ બધાના બાપનું મંદિર તો ખેંચે છે. બધા એમની પાસે જાય છે. મંદિર તો કોઈની પાસે જશે નહીં. મંદિરના દેવતાઓ ખેંચે છે. શિવ બાબા પણ ખેંચે છે. નંબર 1 છે શિવ બાબા. પછી સેકન્ડ નંબરમાં આ બ્રહ્મા સરસ્વતી સો વિષ્ણુ, વિષ્ણુ સો બ્રહ્મા, બ્રાહ્મણ સો વિષ્ણુપુરીના દેવતાઓ, વિષ્ણુપુરીના દેવતાઓ સો બ્રાહ્મણ, સરસ્વતી
તમે આ અત્યારે તમારો ધંધો આ રહ્યો, અમે સો દેવતા બની રહ્યા છીએ, તો બીજાને પણ રસ્તો બતાવવાનો છે. બીજા બધા છે જંગલમાં જવા વાળા. તમે જંગલથી કાઢીને બગીચામાં લઈ જાઓ છો. શિવ બાબા આવીને કાંટાઓને ફૂલ બનાવે છે. તમે પણ આ ધંધો કરતા રહો. આ વાતોને તમે જ જાણો છો. કોઈ રાજા રાણી તો છે નહીં જેને તમે સમજાવો. ગવાયેલું પણ છે, પાંડવોને 3 પગ પૃથ્વીના નહીં મળતા હતા. બાપ સમર્થ હતા તો એમને વિશ્વની બાદશાહી આપી દીધી. અત્યારે પણ એ જ પાઠ ભજવાશે ને. બાપ છે ગુપ્ત. શ્રી કૃષ્ણને તો કોઈ વિઘ્ન પડી ન શકે. હવે બાપ આવ્યા છે, બાપથી આવીને વારસો લેવાનો છે. એના માટે મહેનત કરવાની હોય છે. દિવસ પ્રતિ દિવસ નવી નવી પોઈન્ટ્સ નીકળતી રહે છે. બાબા કહે છે જોવામાં આવે છે, પ્રદર્શનીમાં સમજાવવાથી સારો પ્રભાવ પડે છે. બુદ્ધિથી કામ લેવામાં આવે છે કે પ્રદર્શનીથી સારો પ્રભાવ થાય છે કે પ્રોજેક્ટરથી. પ્રદર્શનીમાં સમજાવવાથી ચહેરો જોઈને સમજાવી જઈ શકાય છે. સમજે છે ગીતાના ભગવાન બાપ છે, તો બાપથી પછી વારસો લેવાનો પુરુષાર્થ કરવાનો છે. 7 રોજ આપવાના છે. લખી દો, નહીં તો બહાર જવાથી પછી માયા ભૂલાવી દે છે. તમારી બુદ્ધિમાં આવી ગયું, અમે 84નું ચક્ર લગાવ્યું છે, હવે જવાનું છે. તમો પ્રધાનથી સતો પ્રધાન બનવાનું છે. આ ચિત્ર તો સાથે હોવા જ જોઈએ. ખૂબ સારા છે. બિરલા વગેરે પણ આ નથી જાણતા કે આ લક્ષ્મી નારાયણે આ રાજ્ય ભાગ્ય ક્યારે અને કેવી રીતે લીધું. તમે જાણો છો તો તમને ખૂબ ખુશી હોવી જોઈએ. લક્ષ્મી નારાયણનું ચિત્ર લઈ ઝટ કોઈને સમજાવશે, એમણે આ પદ કેવી રીતે પામ્યું. આ વાતો બુદ્ધિથી સમજવાની અને સમજાવવાની છે. મંજિલ છે ઊંચી. જે જેવા ટીચર છે તે એવી જ સર્વિસ કરે છે. જુએ છે કોણ કોણ સેન્ટર સંભાળી રહ્યા છે પોતાની અવસ્થા પ્રમાણે. નશો તો બધાને છે, પરંતુ વિવેક કહે છે સમજાવવા વાળા જેટલા હોશિયાર હશે એટલી સેવા સારી થશે. બધા તો હોશિયાર થઈ નથી શકતા. બધાને એક જેવા ટીચર મળી નથી શકતા. જેમ કલ્પ પહેલા ચાલ્યું હતું એવું જ ચાલી રહ્યું છે. બાપ કહે છે પોતાની અવસ્થાને જમાવતા રહો. કલ્પ કલ્પની બાજી છે. જોવામાં આવી રહ્યું છે કલ્પ પહેલાની જેમ દરેકનો પુરુષાર્થ ચાલી રહ્યો છે. જે કંઈ થાય છે અમે કહી દઈએ છીએ કલ્પ પહેલા પણ એવું થયું હતું. પછી ખુશી પણ રહે છે, શાંતિ પણ રહે છે. બાપ કહે છે કર્મ કરતા પણ બાપને યાદ કરો. બુદ્ધિનો યોગ ત્યાં લટકેલો રહે. ખૂબ કલ્યાણ થશે. જે કરશે તે પામશે. સારું કરશે સારું પામશે. માયાની મત પર બધું ખરાબ જ કરતા આવ્યા છે. અત્યારે મળે છે શ્રીમત. ભલું કરો તો ભલું થાય. દરેક પોતાના માટે મહેનત કરે છે. જેવું કરશે એવું પામશે. કેમ નહીં અમે યોગ લગાવી સર્વિસ કરતા રહીએ. યોગથી આયુ વધશે. યાદની યાત્રાથી નિરોગી બનવાનું છે, તો કેમ નહીં અમે બાબાની યાદમાં રહીએ. યથાર્થ વાત છે તો કેમ નહીં અમે કોશિશ કરીએ. જ્ઞાન તો બિલકુલ સહજ છે. નાના બાળકો પણ સમજી જાય છે અને સમજાવે છે, પરંતુ તે યોગી તો નહીં થયા ને.
આ પાક્કું કરાવવાનું છે કે બાપને યાદ કરો. જે સમજે છે વારંવાર ભૂલી જાય છે તો ચિત્ર રાખી દો તો પણ સારું છે. સવારે ચિત્રને બાબા કહે છે સવારે ચિત્રને જોતા જ યાદ આવી જાય છે. શિવ બાબાથી અમે વિષ્ણુપુરીનો વારસો લઈ રહ્યા છીએ. આ ત્રિમૂર્તિનું ચિત્ર જ મુખ્ય છે, જેનો અર્થ તો તમે અત્યારે સમજો છે. દુનિયામાં એવા ત્રિમૂર્તિના ચિત્ર બીજા કોઈની પાસે છે નહીં. આ તો બિલકુલ સહજ છે. અમે લખીએ કે ન લખીએ, આ તો બધા જાણે છે. બ્રહ્મા દ્વારા સ્થાપના, વિષ્ણુ દ્વારા પાલના. અચ્છા, મીઠા મીઠા સિકિલધા બાળકો પ્રત્યે માતા પિતા બાપ દાદાના યાદ, પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે, માયાની બોક્સિંગમાં ક્યારેય પણ હાર ન થાય. આનું ધ્યાન રાખવાનું છે. કલ્પ પહેલાની સ્મૃતિથી પોતાની અવસ્થાને જમાવવાની છે. ખુશી અને શાંતિમાં રહેવાનું છે. બીજું, પોતાનું ભલું કરવાના માટે શ્રીમત પર ચાલવાનું છે અને આ જૂની દુનિયાથી સંબંધ તોડી દેવાનો છે. માયાના તોફાનથી બચવા માટે ચિત્રોને સામે રાખી બાપ અને વારસાને યાદ કરવાના છે. આજનું વરદાન. મનન દ્વારા બાપની પ્રોપર્ટીને પોતાની પ્રોપર્ટી બનાવવા વાળા દિવ્ય બુદ્ધિવાન ભવ. બાપ દ્વારા જે પણ ખજાનો મળ્યો છે એને મનન કરો તો અંદર સમાતું જશે. પ્રોપર્ટી તો બધાને એક જેવી મળી છે, પરંતુ જે મનન કરે એને પોતાના બનાવે છે, એમને એનો નશો અને ખુશી પણ રહે છે. એટલે કહેવામાં આવે છે, અપની ઘોટ તો નશા ચડે. જે ઘૂંટ ભરશે એને તો નશો ચડશે ને. જે મનનની મસ્તીમાં સદા મસ્ત રહે છે, એમને દુનિયાની કોઈ પણ વસ્તુ ઉલઝન આકર્ષિત નથી કરી શકતી. એમને દિવ્ય બુદ્ધિનું વરદાન સ્વતઃ મળી જાય છે. આજનું અવ્યક્ત ઇશારા. મહાન બનવાના માટે મધુરતા અને નમ્રતાના ગુણને ધારણ કરો. એવું નહીં સમજો કે અમે તો હંમેશા ઝૂકતા જ રહીએ છીએ, પરંતુ અમારું કોઈ માન નથી. જે ઝૂકતા નથી તે જૂઠું બોલે છે, ખોટું બોલે છે, એમનું જ તો માન છે. બાબા કહે છે, નહીં, આ અલ્પકાળનું છે, પરંતુ તમે દૂરાંદેશી બુદ્ધિ રાખો. અહીંયા જેટલાઓને આગળ ઝૂકશો, અર્થાત નમ્રતાના ગુણને ધારણ કરશો, તો આખો કલ્પ જ સર્વ આત્માઓ આગળ નમન કરશે. સતયુગમાં, ત્રેતામાં રાજાના રિગાર્ડમાં કાંધથી નહીં, ગરદનથી નહીં, પરંતુ મનથી ઝૂકશે. અને દ્વાપર કળિયુગમાં કાંધથી ઝુકાવશે. કાંધ ઝુકાવશે ને, માથું નીચું કરશે. અચ્છા, ઓમ શાંતિ.